Good morning, students. On the behalf of Sri Siusha College of Commerce, Management and Computer Education, situated in Vadhavan City, managed by Jain Citizens Education Society, I am Ms. Sanvi, warmly welcomes all of you. Your department is Management, class is BBA Semester 4 and subject is Economics for Business Decisions. આ સબ્જેક્ટ અમારે 4 ફેકલ્ટી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યો છે અને મારે સેકન્ડ યુનિટ કરવાનું છે લેવાનું છે તમારું ફર્સ્ટ યુનિટ તમારું મેડમે કમ્પ્લીટ કરી દીધું છે સો કિંજલ મેડમે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું સેકન્ડ હું સ્ટાર્ટ કરીશું આજથી પ્રાઇઝિંગ પોલિસીસ યુનિટ 2 પ્રાઇઝિંગ પોલિસી પાર્ટ 1 પ્રિપેર્ડ બાય અમી સંઘવી સિલેબસ લઈ લઈએ આપણા યુનિટનો સૌથી પહેલા આવશે મીનિંગ ઓફ પ્રાઇસિંગ પોલિસી સેકન્ડ પોઈન્ટ છે ઇમ્પોર્ટન્સ થર્ડ પોઈન્ટ ઓબ્જેક્ટિવ્સ ફોર્થ આપ્યું છે ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસિંગ પોલિસી ફિફ્થ મેથડ્સ એન્ડ સ્ટ્રેટેજીસ ઓફ પ્રાઇસિંગ પોલિસી એમાં 6 અલગ અલગ મેથડ આપી છે કોસ્ટ પ્લસ ઓર ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ ગોઈંગ રેટ પ્રાઇસિંગ સ્કીમિંગ એન્ડ પેનિટ્રેશન પ્રાઇસિંગ રેટ ઓફ રિટર્ન પ્રાઇસિંગ મલ્ટી સ્ટેજ પ્રાઇસિંગ peak load pricing and customary pricing. Today we will cover the following topics: meaning, importance and objectives. Start kariye. As a reference book we are using C. Jamadas and Companies Economics for Business Decisions BBA Semester 4. Page number 45 સેકન્ડ યુનિટ આપ્યું છે હું રિફર કરું છું જેમ આપણે બાકીના સબ્જેક્ટમાં કરીએ છીએ એ જ પ્રમાણે અહીંયા પણ ટેક્સ્ટ બુક તમારી પાસે છે જ હું રીડ કરતી જાઉં છું અને એક્સપ્લેન લાઈન બાય લાઈન કરતી જાઉં છું ઓકે meaning of pricing policy formulating pricing policy and setting the price is the most important aspect of managerial decision making આપણો આ જે સબ્જેક્ટ છે it is a combination of two subjects એક આવે મેનેજમેન્ટ અને સેકન્ડ આવે ઇકોનોમિક્સ તો અહીંયા એઝ અ મેનેજરી પર્સોનેલ તમારે ઘણા બધા બિઝનેસના ડિસિઝન્સ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના હોય છે અને એ ડિસિઝન્સની અંદર તમારે ઇકોનોમિક્સના ઘણા બધા રૂલ્સ તમને હેલ્પફુલ થઈ શકે છે તો અહીંયા ઇકોનોમિક્સ તો લર્ન કરવાનું જ છે પણ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ બિઝનેસ ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર તો અહીંયા તમારે સમજવાનું છે કે કોઈ પણ ધંધા માટે પ્રાઇસિંગ પોલિસી શું છે એનું મહત્વ શું છે અને એના હેતુઓ શું છે બરાબર તો પ્રાઇસિંગ પોલિસી એટલે પ્રાઇસિંગ પોલિસી તમારે સેટ કરવી એ ખૂબ જ મહત્વનું એક મેનેજર ડિસિઝન ગણાય છે એનો મહત્વનો ભાગ છે પ્રાઇસ ઇન ફેક્ટ ઇઝ અ સોર્સ ઓફ રેવન્યુ which the firm seeks to maximize मतलब આજે કોઈ વસ્તુનો પ્રાઇસ તમે સેટ કર્યો હશે એની બહુ મોટી ઇફેક્ટ કોઈ વસ્તુના વેચાણ ઉપર થાય છે અને કેટલા યુનિટ સેલ થયા અને ઈ પ્રાઇસે સેલ કરો છો એટલે તમારો આવક રેવન્યુનો સૌથી મોટો ભાગ છે આના પર ડિપેન્ડ રહે છે કે તમે પ્રાઇસ કઈ સેટ કરો છો એટલે હંમેશા જે માલિક હશે ને ધંધાનો બિઝનેસનો એન્ટરપ્રિન્યોર એ હંમેશા એવું વિચારશે કે હું એવી પ્રાઇસ નક્કી કરું કે જ્યાંથી મને મેક્સિમમ પ્રોફિટ થાય Again, it is the most important device a firm can use to expand its market. અને માર્કેટને એક્સપેન્ડ કરવા માટેનું સૌથી મહત્વનું જો સાધન હોય ને તો આ છે કારણ તમારી પ્રાઇસ જો રીઝનેબલ હશે ને તો માર્કેટનો મોટો ભાગ તમે કવર કરી શકશો If the price is set too high, a seller may be pushed out of the market. બહુ જે એવરેજ પ્રાઇસ ચાલતી હોય માર્કેટમાં એના કરતાં વધારે પડતો ભાવ રાખશો તો લોકો તમારી પ્રોડક્ટ છોડીને સિમિલર પ્રોડક્ટ જે અવેજી હોય અવેલેબલ તો એ લેવા માટે જતા રહેશે તો તમે માર્કેટમાંથી ફેંકાઈ જશો બહુ ઓછી કિંમત હશે તો his income may not cover the cost or at best fall short of what it could be मतलब અહીંયા જો તમે ઓછી પ્રાઇસ રાખો છો હોવી જોઈએ એના કરતા તો પણ તમને નુકસાન થશે કે જે તમારો મિનિમમ કોસ્ટ કવર થવી જોઈએ અથવા એમાં પ્લસ થોડો પ્રોફિટ મળવો જોઈએ તો તમે ફ્યુચર માટે
એ પ્રોફિટમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ઇન શોર્ટ, નો તમે બહુ વધારે પ્રાઇસ રાખી શકો, નો તમે ઓછી રાખી શકો, તો કેટલી પ્રાઇસ રાખી, બરાબર. However, setting prices is a complicated problem. બહુ આમ અઘરો ગૂંચવણભર્યો સમસ્યા છે આ, and there is no perfect formula for doing so. નાના માટે અનુભવ જ કામ આવે, બીજી કોઈ ચોક્કસ 2 + 2 4 એવી કોઈ ફોર્મ્યુલા છે નહીં. Whether to set a low price or high price would depend upon the number of factors. મતલબ તમારે ભાવ વધારે રાખવી કે ઓછી રાખવી એ ઘણી બધી બાબતો એને અસર કરતી હોય છે, ડિપેન્ડ હોય છે એના ઉપર. A wide variety of conditions અને ઘણી બધી પરિસ્થિતિઓ પણ એને માટે જવાબદાર હોય છે. Moreover, the pricing decisions is critical not only in the beginning but it must be reviewed and reformulated from time to time. અને સાથે સાથે મહત્વની બાબત શું છે ખબર છે કે એ ખાલી ક્રિટિકલ જ નથી, શરૂઆતમાં જ નથી. એક વખત તમે પ્રાઇસ નક્કી કરી નાખો એટલે શાંતિ હાઈસ કામ પત્યું એમ નહીં. સમયે સમયે તમારે ફેક્ટર્સ જે અફેક્ટિંગ ફેક્ટર્સ છે એ બદલાતા જશે, એની અસર બદલાશે, એટલે તમારે જે તમારી પ્રાઇસિંગ પોલિસી હશે ને એને પણ રિવ્યુ કરતા રહેવું પડશે. એટલે એવું નથી કે એકવાર પ્રાઇસ સેટ કરી નાખી એટલે કામ પૂરું. પ્રાઇસ સેટ કરવી શરૂઆતમાં એ પણ અઘરું છે, સમયે સમયે ઈ પ્રાઇસ બરાબર છે કે નહીં એ પણ તમારે સતત ચેક કરતા રહેવું પડશે. Second paragraph, in this connection it may be pointed out that in economic theory only two parties are generally emphasized, that is buyer and sellers. એટલે અહીંયા આ કન્ડિશન જે છે એની અંદર મહત્વની બાબત જે અહીંયા પોઈન્ટ આઉટ કરવામાં આવી છે એમાં બે પાર્ટીઝ છે, એક છે ખરીદનાર અને બીજું વેચનાર, જેના પર ભાર આપવામાં આવે છે. In practice, however, as pointed out by Oxenfeld, certain other parties are also involved at the pricing process. એટલે નોર્મલી બધા એવું કહે છે કે ખરીદનાર અને વેચનારને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી થતો હોય છે, મતલબ ડિમાન્ડ એન્ડ સપ્લાય. પણ ખાલી એટલું નથી હોતું, એ સિવાયના પણ ઘણા બધા મહત્વની બાબતો છે કે જે પ્રાઇસિંગ પ્રોસેસને મેટર કરે છે, ઇફેક્ટ કરે છે. That is rival, seller, potential rivals, middleman and government. એક્ઝામ્પલ તરીકે તમે છો, તમારા હરીફો, એ લોકોની પ્રોડક્ટની પ્રાઇસ શું છે, મિડલમેન વચ્ચેની વ્યક્તિ છે એને કમિશન કે કાંઈ પણ આપવાનું હોય તો તમે કઈ રીતે આપવાના છો. એ સિવાય ગવર્મેન્ટ કયા કયા પ્રકારની પોલિસીના રૂલ્સ અને રેગ્યુલેશનની પોલિસીમાં ગવર્મેન્ટ સમય સમય ચેન્જીસ કરતી રહે છે, તો ગવર્મેન્ટ પણ ઇફેક્ટિંગ વસ્તુ ગણાશે. All these parties also exercise their influence in price determination. અને આ તમામ જે એક્ઝામ્પલ આપ્યા એ તમામનું એક ચોક્કસ યોગદાન છે પ્રાઇસ ફોર્મેશન ની અંદર, પ્રાઇસ ડિટર્મિનેશનમાં, ભાવ નક્કી કરવામાં. The factor governing prices may be divided into external factors and internal factors. ફેક્ટર્સ ની આપણે આગળ જતા વાત કરશું તો એમાં બે પ્રકારના ફેક્ટર આવી શકે છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. The external factors are elasticity of demand, અહીંયા અત્યારે નામ જ આપી છે, આગળ જતા તમારે એ ડિટેલમાં લર્ન કરવાનું આવશે. Elasticity of supply and demand, મતલબ માંગ અને પુરવઠાની સ્થિતિસ્થાપકતા. The goodwill of the company, કંપનીની જે ગુડવિલ છે એ, માર્કેટમાં જે શાખ છે એ. Extent of competition in the market, કયા પ્રકારના માર્કેટમાં તમે કામ કરી રહ્યા છો, તમારા હરીફોની સંખ્યા અને પ્રકાર કેટલા છે. The trend of the market, માર્કેટમાં કયા પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેજી ચાલે છે, મંદી ચાલે છે, શું છે. Next, the purchasing power of the buyer and the government policy towards pricing. તો લોકોની ખરીદ શક્તિ કેટલી છે અને ગવર્મેન્ટની પોલિસી શું છે, આ તમામ પ્રકારના ફેક્ટર્સ છે. The internal factors are the cost and the management policy towards the gross margin and the sales turnover. ઉપરના જે આપણે ડિસ્કસ કર્યા બધા એક્શન ફેક્ટર હતા. ઇન્ટરનલની અંદર કંપનીની જે પોલિસી છે મેનેજમેન્ટની, ઈ કઈ રીતે તમારે પ્રોફિટનું માર્જિન રાખવું છે અને કેટલું વેચાણ સેલ્સ ટર્નઓવર રાખવું છે. In addition, the basic characteristic of the product, the stage of the product on the product life cycle, the use pattern and turn around rate of the product. મતલબ એ સિવાય પણ ઘણી બધી બાબતો છે. તો કે કઈ બાબતો, તો કે બેઝિક કેરેક્ટરિસ્ટિક લઈ લઈએ, મુખ્ય જે એની લાક્ષણિકતાઓ છે, પછી કયા સ્ટેજ ઉપર પ્રોડક્ટ છે. દરેક પ્રોડક્ટની એક લાઈફ સાયકલ હોય છે, તમે શીખી ગયા છો, બરાબર. ઇનિશિયલ સ્ટેજ હોય, ગ્રોઈંગ સ્ટેજ હોય, એક સ્ટેબલ સ્ટેજ આવે, પછી ડિક્લાઇન આવે છે એટલે બંધ થાય, પ્રોડક્ટ માર્કેટમાં સેલ થવાનું બંધ થઈ જાય.
તો એ પોતે કયા સ્ટેજ ઉપર છે એ પણ ભાવ નક્કી કરે છે. Next, the use pattern and turnaround the rate of product and extends the distinctiveness of the product and extent of product differentiation prescribed by the firm are also among the internal factors. અને કઈ રીતે તમારી પ્રોડક્ટ છે એ બીજા કરતા અલગ તરી આવે છે અને એ સિવાય તમારી કંપની કયા એફોર્ટ્સ કરે છે એડવર્ટાઇઝિંગ ને બધી વસ્તુ જેનાથી તમારી પ્રોડક્ટનું સેલ્સ કે માર્કેટિંગ વધે. તો આ ઘણી બધી આવી બાબતો છે કે જે પ્રાઇસિંગ પોલિસી નક્કી કરવામાં મદદરૂપ થાય છે. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇસિંગ પોલિસી. સેમ પેજ નંબર 46 પર. In managerial economics, the business management, the pricing policy is the fundamental consent which is a lighthouse for any business activity. It is the base of cost, revenue, profit, level of production, selling, marketing and all the matters of pricing policies. તો મેનેજર ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટ છે એની અંદર પ્રાઇસિંગ પોલિસી એ મૂળભૂત કોન્સ્ટન્ટ છે, મતલબ કાયમી વસ્તુ છે જે લાઇટ હાઉસ જેવું કામ કરે છે કોઈ પણ ધંધાની પ્રવૃત્તિ માટે. જેમ દીવાદાંડી રાતના સમયે દરિયો કિનારો નજીક છે એ દર્શાવવા માટે દીવાદાંડીનો ઉપયોગ થાય છે. મતલબ એ તમને કોઈ પણ સ્ટીમર કે મોટા વાહન આવતા હોય તો એમને ખ્યાલ આવે કે અહીંયા સી શોર દરિયા કિનારો આવી રહ્યો છે. એ સિવાય પણ ઘણી બધી બાબતો મતલબ ટૂંકમાં દીવાદાંડી જેવું કામ કરે છે મેનેજર ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટમાં પ્રાઇસિંગ પોલિસી. એના પાયામાં ઇટ ઇઝ ધ બેઝ, ઈ પાયો ગણાશે. કોસ્ટ, રેવન્યુ, પ્રોફિટ, લેવલ ઓફ પ્રોડક્શન, સેલિંગ, માર્કેટ, આ તમામ પ્રકારની જે ફેક્ટર છે, ઇવન જે લેવલ છે એ પ્રાઇસિંગ પોલિસી નક્કી કરવા માટે બેઝ ગણે છે. ઇન ધેટ સેન્સ પ્રાઇસિંગ પોલિસી ઇઝ ધ સોલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, મતલબ ભાવ નક્કી કરો છો એનો આત્મા ગણાશે, સોલ ગણાશે. પ્રાઇસિંગ પોલિસી અપગ્રેડ્સ ધ બિઝનેસ ઓર ડાઉનગ્રેડ્સ ઇટ, મતલબ પ્રાઇસિંગ પોલિસી ને આધારે ધંધો આગળ વધશે, અપગ્રેડ થશે કે ડાઉનગ્રેડ થશે એ નક્કી ઘણા બધા અંશે એના પર ડિપેન્ડ રહે છે, એ નક્કી કરવું. નેક્સ્ટ છે પેજ નંબર 47 પર. ડિફરન્ટ કન્સેપ્ટ ઓફ પ્રાઇસિંગ પોલિસીઝ હેવ કોમન સેન્ટર એન્ડ ઇટ ઇઝ પ્રાઇસિંગ. તો અહીંયા પ્રાઇસિંગ પોલિસી છે એના અલગ અલગ કન્સેપ્ટ છે દરેકના પોતપોતાની રીતે. ધ ટોટલ એક્ઝિસ્ટન્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ આર સસ્ટેન્ડ ઓન ધ પ્રાઇસિંગ પોલિસી. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે ધંધાની તમામ પ્રવૃત્તિઓ છે તમારી પ્રાઇસિંગ પોલિસીની આર પાર એની ફરતે જ ફરતી હોય છે, ડિપેન્ડન્ટ છે. ધીસ કન્સેપ્ટ ઇઝ યુઝફુલ ફોર બોથ. આ જે કન્સેપ્ટ છે એ ઉપયોગી છે શોર્ટ અને લોંગ ટર્મ બિઝનેસ માટે. ફોર એક્ઝામ્પલ, અંડર પ્રોફિટ કોમ્પિટિશન ટાઈમ પીરિયડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. The firm is price taker, so it has to adjust pricing and output level to earn maximum profit. But in monopoly, the prices are under the control of this competition. એટલે અહીંયા આ કન્સેપ્ટ છે ને બધી રીતે ઉપયોગી છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને ધંધામાં, બંને પ્રકારમાં, લાંબા અને ટૂંકા ગાળા બંનેમાં. કઈ રીતે? તો જ્યારે તમે પૂર્ણ હરીફાઈ બજારમાં હોય છો ત્યારે ટાઈમ ફેક્ટર છે એ મહત્વનું હોય છે. અને ફર્મ છે એ પૂર્ણ હરીફાઈનો મતલબ શું છે કે તમે બજારમાં જે ભાવ ચાલે છે ને ઈ ભાવ તમારે રાખવો પડે. તો ઈ ભાવ પ્રમાણે આપણે કેટલો કોટા માલ આપણો બજારમાં મૂકશું જેથી કરીને તમારું પ્રોફિટ તમે મેક્સિમમ કમાઈ શકો, તો એ તમારે નક્કી કરવું પડશે. ઇન શોર્ટ, એવા ટાઈમે પ્રાઇસિંગ પોલિસી આપણે પ્રાઇસ સેટ નથી કરતા, આપણે નક્કી શું કરશું કે ઈ ભાવે આપણે કેટલો માલ બજારમાં મૂકવો છે. સામે મોનોપોલી માર્કેટમાં પ્રાઇસીસ છે એ તમારા હાથમાં હોય છે, તો એવા ટાઈમે કેટલો ક્વોન્ટિટી માલ બજારમાં મૂકવો એ તમે નક્કી કરશો, કયા ભાવે મૂકવો એ પણ નક્કી કરશો. તો અહીંયા પ્રાઇસિંગ પોલિસી નક્કી કરતી વખતે તમારે જોવું પડશે કે તમે કયા પ્રકારના માર્કેટમાં તમારી પ્રોડક્ટ કયા પ્રકારનું માર્કેટ ધરાવે છે. સેકન્ડ, prices are important to achieve target rate of return on investment. Pricing can balance between two words, cost and revenue. It can satisfy the objectives of the business. Price છે ખૂબ મહત્વ ધરાવે છે જે તમે અચીવ ટાર્ગેટ કર્યા છે એને અચીવ કરવામાં, મતલબ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં પ્રોપર રિટર્ન તમને મળી રહે એના પર્સન્ટેજ પર તમે નક્કી કર્યા છે રેટ ઓફ રિટર્ન, તો એ અચીવ કરવા માટે પ્રાઇસ ખૂબ મહત્વની છે અને એનો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, રોલ છે
કોસ્ટ અને રેવન્યુ, આવક અને ખર્ચને બેલેન્સ કરવાનું. તો એ પ્રમાણેનું હોવું જોઈએ કે એ તમામ પ્રકારના ધંધાના ઓબ્જેક્ટિવ્સને એ સેટિસ્ફાઈ કરી શકે. નેક્સ્ટ પોઈન્ટ, ધ પ્રોડ્યુસર હેઝ ટુ ટેક ડિસિઝન્સ અબાઉટ ધ પ્રાઇસિંગ વેરી કેરફુલી. ખૂબ મહત્વનું કિંમત નિર્ધારણ માટેના નિર્ણયો લેવા માટે ખૂબ જ એને ધ્યાનપૂર્વક કાર્ય કરવું પડશે. જે ઉત્પાદક છે એને, if he takes wrong decisions he will have to face a great loss. જો ખોટું નિર્ણય લેવાઈ ગયો તો એ બહુ મોટા નુકસાનીના ખાડામાં પડી શકે છે. Market is the battlefield for the producers because each producer wants to command on seeing and market of his product. એટલે આ એક યુદ્ધના મેદાન જેવું માર્કેટ ગણાય છે કોઈ પણ ઉત્પાદક માટે, અને હંમેશા દરેક ઉત્પાદક ઈ પોતાની જાતને ઈ લેવલ સુધી લઈ જવા માંગતું હોય છે કે પોતે પ્રોડક્ટની પ્રાઇસ છે સેટ કરી શકે. માર્કેટનો સેન્ટર પોઈન્ટ એ ગણાય. Here pricing policy becomes his weapon to abide in the market war. અને આ કોઈ પણ પ્રોડક્ટની કિંમત નક્કી કરવું, ભાવ નિર્ધારણ કરવો, એ એનું સૌથી મોટું હથિયાર એ આ જે લડાઈ ચાલી રહી છે માર્કેટ વોર, એમાં એ એના માટે કારગર સાબિત થાય છે. Competitors try to achieve the consumer by applying different ways and means. A proper pricing policy can give victory to the businessman. આ જે જ્યાં પરફેક્ટ કોમ્પિટિશન હશે ત્યાં તમારા જે રાઇવલ્સ હશે, ઈ ફર્મ્સ, કોમ્પિટિટર્સ, એ હંમેશા તમારા ગ્રાહકોને તમારી પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કરશે. તો આ ટાઈમે તમારી કિંમત પ્રોડક્ટની એવી હોવી જોઈએ કે તમારા ગ્રાહકો તમને છોડીને બીજે ક્યાંય જાય નહીં. Some pricing policies helps to increase the cost of decision making. In case of pricing leadership, production of the commodity for particular class of the society, public utility pricing, etc. The pricing policy helps like anything. એટલે કેટલીક જે પ્રાઇસિંગ પ્રેક્ટિસ છે એની અંદર એ લોકો તમને મદદરૂપ થાય છે કોઈ પણ વસ્તુનું કોસ્ટ જે છે એ ડિક્રીઝ કરવામાં, ડિસિઝન મેકિંગની જે કોસ્ટ છે એને ઘટાડવામાં. In case of price leadership, production of the commodity for particular class of society, public utility pricing. એટલે એક્ઝામ્પલ એ તમને આપ્યું છે કે જેમાં પ્રાઇસિંગ પોલિસી તમને મદદરૂપ થાય છે કોસ્ટ ઘટાડવાની અંદર. In short, pricing policy directly helps producers, consumers and total industry. તમામ લોકોને એ પ્રાઇસિંગ પોલિસી છે મદદરૂપ થાય છે. It is the backbone of all types of business activity. અને આ કોઈ પણ ધંધાની એક્ટિવિટી માટે કરોડરજ્જુ સમાન છે. So when last topic લેશું, objectives of pricing policies. જે પોઈન્ટ્સ આપેલા છે એટલે આપણે આગળ વધશું આમાં. Next slide. Objectives of pricing policy. First is maximization of profit. Page number 48 પર આપેલું છે. The pricing policy has some specific objectives. Let's examine them. First, maximization of profit. The main purpose of the businessman is to earn maximum profit. કોઈ પણ બિઝનેસમેન નો હેતુ શું હોય છે તો કે મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરે out of his business activities. It means profit and maximum profit. The profit, the મહત્તમ profit is the center of the business. એ center ગણાય છે, મતલબ એ main aim કહેવાય. Even with such an aim, he has to check business environment and conditions around his business process. પણ મહત્તમ નફો તો લેવો જ છે, પણ એની સાથે સાથે એને બાકી બધી બાબતો પણ એને ધ્યાનમાં રાખવી પડે છે આ હેતુ સાથે. In economics, this concept is very important. આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. For pricing determination, the study of price conditions and market conditions is required. કોઈ પણ ભાવ નક્કી કરવા માટે ભાવની જે કન્ડિશન્સ છે, પરિસ્થિતિ અને માર્કેટમાં તમારી કઈ કન્ડિશન છે એ તમારે એની માહિતી મેળવવી જરૂરી છે. Here the businessman has to consider the whole situation. તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખશે. On that base અને એના આધારે એ નક્કી કરશે કે શું ભાવ નિર્ધારણ કરવો, price decision લેશે. This concept is useful for both short and long run. લાંબા અને ટૂંકા ગાળા બંને પ્રકારના નિર્ણયો માટે તમને મદદરૂપ થાય છે. Here time period is important under perfect competition. અગાઉ આપણે વાત થઈ એમ perfect competition ની અંદર
ફર્મ હંમેશા પ્રાઇસ ટેકર હશે, લેનાર હશે, આપણે ભાવ નક્કી કરવાનો નથી. So it has to adjust pricing and output level to earn maximum profit. जो already આપણે ચર્ચા કરી. In monopoly market, the prices are under the control of this competition. તો અહીંયા આ ટોપિક ઓલરેડી ડિસ્કસ થઈ ગયો, આખું પેરેગ્રાફ પર સમજી શકાય કે પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે ભાવ નક્કી નહીં કરી પણ પુરવઠો કેટલો મૂકવો એ નક્કી કરશું. જ્યારે મોનોપોલી માર્કેટમાં ઇજારાવાદી જે બજાર છે એની અંદર તમે ભાવ જાતે નક્કી કરશો અને પુરવઠો પણ તમે જ નક્કી કરશો. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ. ટુ અચીવ ટાર્ગેટ રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે જે રોકાણ કર્યું છે લાંબા અને ટૂંકી મિલકતોમાં અથવા રો મટીરિયલમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર તમે એક રેટ ઓફ રિટર્ન સેટ કર્યો હશે, ઈ અચીવ કરવાનો તમારો ટાર્ગેટ હોવો જોઈએ. Each firm makes target for production in the given period. દરેક ફર્મ છે એને કોઈ ચોક્કસ રીતે આટલું પ્રોડક્શન કરવું એવો ટાર્ગેટ રાખ્યો હોય છે. On that base the firm makes different planning અને એના આધારે પ્લાનિંગ કરે છે. It makes demand forecasting, માંગ કેટલી થશે સૌથી પહેલા તો એ અંદાજો લગાવશો કે આટલી માંગ છે થવાની શક્યતા છે તો આપણે એના આટલા પર્સન્ટેજ પ્રોડક્શન માર્કેટમાં મૂકીએ. On forecasting and alerts is its available factors of productions. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તમે કરશો અને પછી એના આધારે તમારી પાસે જે કંઈ પણ રિસોર્સિસ છે એને તમે ડિવાઇડ કરશો, અલોટ કરશો પ્રોડક્શન માટે. On the other hand, it makes estimate of total cost of production અને એના આધારે આપણે કઈ વસ્તુ પાછળ પ્રોડક્શન કરીએ, ઉત્પાદન કરીએ તો ટોટલ એનો ખર્ચ કેટલો આવશે એનો એસ્ટિમેટ પણ આપણે લગાવીએ છીએ. and other expenditure for the production of given volume in certain period of time. અને એ ચોક્કસ જે ઉત્પાદન આપણે કરવાનું છે ચોક્કસ સમયગાળા દરમિયાન એમાં ટોટલ ઉત્પાદનનો ખર્ચો અને એના સિવાયના જે કંઈ પણ બીજા ખર્ચાઓ હોય છે એનો તમારે ટોટલ કોસ્ટનો એસ્ટિમેટ લગાવવાનો હોય છે. Then it anticipates the target of income with expected profit out of selling the volume of productions. અને એના આધારે આટલું ડિમાન્ડ થવાની છે એના આધારે પ્રોડક્શન નક્કી કર્યું, પ્રોડક્શન નક્કી કરો પછી ત્યારબાદ જેટલું કોસ્ટિંગ આવશે એ નક્કી કરશું. એ કોસ્ટિંગનો અંદાજો લગાવીને તમારે અગાઉથી લગાવવો પડશે કારણ કે પ્રોડક્ટ જ્યારે તૈયાર થશે તો પ્રોડક્ટ ઉપર તમારે એની પ્રાઇસ નક્કી કરીને લખવાની હોય છે. તો હજી માર્કેટમાં વેચાણી નથી પ્રોડક્ટ છતાં તમારે એવી પ્રાઇસ સેટ કરવી પડશે કે ઓવરઓલ પ્રોડક્ટની કોસ્ટ નીકળી જાય, એના ઉપર અમુક પર્સન્ટેજનો નફો તમારે સેટ કરવાનો છે અને પછી તમારે પ્રાઇસ એવી ભાવ નક્કી કરવો પડશે. The firm makes comparison between the total cost of production and other related expenditure and other side the revenue by selling aggregate volume of production. અને બીજી બાબત એને રેવન્યુ એટલે આવકનો અંદાજો પણ એને લગાવવો પડશે. Now to get maximum profit the firm settles the prices of commodity. અને હવે મતલબ કે આટલી ઇન્કમ થવાની છે, મિનિમમ આટલી ઇન્કમ થવી જોઈએ, આટલું સેલ મિનિમમ કરશું તો આટલી ઇન્કમ થશે, આટલું કોસ્ટિંગ આવે છે તો એમાં આટલી આપણે પ્રોફિટ એડ કરીએ તો આ રેટ ઉપર અલગ અલગ ઇન્કમ નક્કી થશે અને આ તમામ વસ્તુને એસ્ટિમેટ લગાવીને તમે એની પ્રાઇસ નક્કી કરશો. થર્ડ છે ઓબ્જેક્ટિવ, એનો હેતુ એ છે મેન્ટેનન્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન માર્કેટ શેર. માર્કેટમાં તમે અત્યારે સેકન્ડ પોઝિશન પર છો, થર્ડ છો, ફોર્થ છો, ફિફ્થ છો, એક સ્ટેજ પર તો તમારે રહેવાનું છે, મેન્ટેન કરવાની જ છે તમારી પોઝિશન, પણ સાથે સાથે માર્કેટમાં જે પોઝિશન છો એના કરતા અપ આવું છે, માર્કેટમાં તમારો જે શેર છે એ તમારે વધારવો છે. One of the firm's motives is to increase the share in the market. માર્કેટમાં શેર વધારવો by applying different techniques, for example alternative advertisement, innovation in products, by changing the raw material management change, મેથડ ઓફ માર્કેટિંગ. કોઈ પણ રીતે તમે એવું કંઈક કરશો કે માર્કેટમાં તમારો શેર વધે. તમે માર્કેટિંગમાં નવી કોઈ સ્ટાઇલ લાવો, એડવર્ટાઇઝમેન્ટ કંઈક નવા પ્રકારનું લાવો, રો મટીરિયલનો ખર્ચો તમે ઘટાડો છો, કોસ્ટ ઓછી થશે તો પ્રાઇસ ઓછી સેટ કરીને પણ નફો કમાઈ શકાશે અને ઓછી પ્રાઇસ હશે તો બની શકે કે માર્કેટ તમે વધારે કવર કરી શકો. Anyhow the firm wants to command the market by increasing its market share. અને આ રીતે કોઈ પણ પેઢી છે એ પોતે પોતાનો જે કહેવાય ને કે માર્કેટમાં શેર છે એ એનો પાર્ટ છે પર્સન્ટેજ હંમેશા વધારીને
માર્કેટ ઉપર પોતાની સત્તા પ્રસ્થાપિત કરવાનો એનો હેતુ હોય છે. વન ઓફ ધ ટેકનિક ઇઝ ટુ ઓપરેટ પ્રાઇઝિંગ પોલિસી. અને સૌથી મહત્વની બાબત તમે કહો, જેટલો તમે સારી ક્વોલિટીની પ્રોડક્ટ ઓછા ભાવે તમે રાખશો, બરાબર, તો પ્રાઇસ પોલિસી છે એ એનું મહત્વની ટેકનિક છે કે જેના તમે માર્કેટ શેર વધારી શકો છો. The firm should study market situations and rivals movement in the market, and then the prices should be determined for short term and long term. મતલબ લાંબા અને ટૂંકા ગાળા માટે તમામ પ્રકારના ખર્ચાને ધ્યાનમાં રાખવાના છે અને તમારા જે રાઇવલ્સ હરીફો છે, કોમ્પિટિટર્સ છે, એ લોકો પર તમારી બાજ નજર હોવી જોઈએ અને એવી પ્રાઇસ તમારે સેટ કરવાની કે લોકો કોમ્પિટિટરને મૂકીને તમારી પાસે આવે. નેક્સ્ટ, this concept is useful for both short run and long run business. Sorry, next point છે price stability, fourth point. ભાવની સ્થિરતા. Price stability is hard and fast required for firm to maintain the reputation of the firm in the market field. તો price stability છે એ hard છે, અઘરી છે કે તમારે મેન્ટેન રાખવી, એમાં વધઘટ બને એટલી ઓછી કરો તો લોકો કનેક્ટેડ રહેશે. So the firm always tries to alertness for stable price for this production. Even there may be change in production cost, the firm tries to stick to the price level. No doubt તમારે ફુગાવોને રો મટીરિયલના ભાવ વધતા હોય, મજૂરી વધતી હોય તો બની શકે કે તમે જે પ્રોડક્શન ગયા વખતે લાસ્ટ પ્રોડક્શન તમે જે રેટમાં કર્યું હોય એના કરતા વધારે કોસ્ટ આવે, પણ આપણે ફર્મે હંમેશા એવું રાખવું પડે કે ટૂંકા ગાળામાં બહુ મોટો ભાવમાં ફેરફાર ન કરે, બને તો ભાવ સ્થિર રાખે. જો ભાવ સ્થિર રહેશે તો લોકો તમારી પ્રોડક્ટ ખરીદવા માટે હંમેશા તત્પર રહેશે. This is because of the fear of the upsetting its goodwill in the market. તમે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન પ્રાઇસમાં કરતા રહો, માર્કેટમાં તમારી ગુડવિલ સારી રહેતી નથી, કારણ એક સ્ટેબલ પ્રાઇસ છે ને એનાથી તમારી ગુડવિલ વધે છે અને પ્રાઇસમાં ઇન્સ્ટેબિલિટી તમારી ગુડવિલ ઘટાડશે. Even changing the price of the product, the firm loses the trust of the customer. So price stability helps the firm to increase the demand of the product and earn more profit. એટલે ઇન શોર્ટ, ચેન્જીસ બીજા કોઈ વસ્તુમાં પણ તમે કરો, કોસ્ટ કટ કરો, બીજું કામ પણ કરો, પ્રોફિટ ઘટાડો, કાંઈ પણ કરો, પણ પ્રાઇસમાં બને ત્યાં સુધી સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરવાનો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, પાંચમો, ગુડ્સ રિટર્ન ફોર પ્રોડક્ટ લાઇન. સમ ફર્મ્સ પ્રોડ્યુસીસ મલ્ટી પ્રોડક્ટ્સ. ઘણી બધી પેઢીઓ એવી છે કંપનીઓ કે એક પ્રોડક્ટ નથી બનાવતી, એક કરતા વધારે પ્રોડક્ટ બનાવતી હોય છે. each they decides independent prices for each type of product, but all the products have interrelation between each other. દરેક પ્રોડક્ટના ભાવ છે ઇન્ડિપેન્ડન્ટલી નક્કી થતા હોય છે, બરાબર, પણ ક્યારેક એક પ્રોડક્ટ છે એ તમામ પ્રોડક્ટો એકબીજા સાથે કનેક્ટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. This becomes the product line of the firm. અને એટલા માટે એક સરખા પ્રકારની પ્રોડક્ટ હોય એને પ્રોડક્ટ લાઇન કહેવામાં આવે છે. Each product has different cost of production, different revenue income and different profit. દરેક પ્રોડક્ટનો કોસ્ટિંગ અલગ આવતું હોય છે, એનામાં નફાનો દર અલગ હોય છે, એનો માર્કેટ પણ અલગ હોઈ શકે છે અને એના આધારે એની ઇન્કમ, રેવન્યુ ઇન્કમ અને પ્રોફિટ પણ અલગ અલગ હોઈ શકે છે. Each product in the line has to face different rivals and demand elasticities, so that the firm has to decide to adopt price policy. દરેક પ્રોડક્ટ છે એના કોમ્પિટિટર્સ અલગ અલગ હોઈ શકે છે, ડિમાન્ડ ઇલાસ્ટિસિટી પણ અલગ અલગ હોઈ શકે છે અને એના આધારે દરેક પ્રોડક્ટનો ભાવ છે એ મેનેજમેન્ટ અલગ અલગ રીતે નક્કી કરશે, એની પ્રાઇસિંગ પોલિસી સેટ કરશે. By that way, each product can face rivals and can sustain in the market and can earn profits. અને આ રીતે તમે જે પ્રોડક્ટ પોલિસી બનાવશો, પ્રાઇસિંગ પોલિસી, એ એવી હોવી જોઈએ કે જે પ્રોડક્ટ લાઇન છે એની દરેક પ્રોડક્ટમાં તમે તમારા રાઇવલ્સને કમ્પીટ કરી શકો. 6 point, presentation of pricing competition. Prevention of pricing competition. To increase, the firm tries to adjust the price of its own product. કોઈ પણમાં પ્રોફિટ ઇન્ક્રીઝ કરવા કે સેલ ઇન્ક્રીઝ કરવા માટે હંમેશા ફર્મ પોતે પ્રાઇસને એડજસ્ટ કરે છે પ્રોડક્ટની અંદર.
It tries to avoid the price competition against the rival in the market. બને ત્યાં સુધી છે ને લોકો પ્રાઇસની સાથે ચેડા નથી કરતા. માર્કેટમાં તમે જો ભાવ ઘટાડશો તો એવું બની શકે કે તમારા કોમ્પિટિટર્સ ભાવ ઘટાડાને ફોલો કરે, ભાવ તમે વધારો કદાચ તમારા કોમ્પિટિટર્સ ભાવ વધારાને ફોલો ન કરે. અલ્ટિમેટલી બંને કન્ડિશનમાં નુકસાન તમારે થાય છે. એટલે બને ત્યાં સુધી પ્રાઇસમાં ચેન્જીસ તમે અવોઇડ કરશો. To make changes in price, the firm adopts such price policy not for the purpose to face the rivals but to prevent price war in the market. અને તમારી પ્રોડક્ટ પોલિસી એવી હોવી જોઈએ કે જેથી કરીને તમે જે પ્રાઇસ વોર માર્કેટમાં શરૂ થઈ જાય ને એને અવોઇડ કરો. અલ્ટિમેટલી બધી ફર્મ જે રાઇવલ્સ છે બધાને નુકસાન જ જવાનું છે, એકે પેઢીને ફાયદો થવાનો નથી. એટલે કોઈ પણ પેઢી છે કંપની છે એ આ પ્રાઇસ વોરમાં હંમેશા અવોઇડ કરે છે, એ એમાં જતા નથી. By doing this, the firm can prevent new rivals to enter in the market. અને આના આધારે તમે જ્યારે એક સ્ટેબલ પ્રાઇસ રાખો છો તો નવી ફર્મ એન્ટર થતા અટકે છે. It means the firm accepts low profit margin in the short term. ટૂંકા ગાળાની અંદર ઓછો પ્રોફિટ માર્જિનનો એ લોકો એક્સેપ્ટ કરે છે અને somewhat high profit margin in the long run under the monopoly. In short, perfect competition માં એ લોકો ઓછા નફે પણ માલ વેચવા તૈયાર થઈ જશે અને મોનોપોલીમાં એ લોકો મોનોપોલી છે એટલે પોતે જે ભાવ નક્કી કરવો હોય એ પ્રાઇસ એટલે કે હાઈ પ્રોફિટે માલ વેચવા તૈયાર થશે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ethical pricing policy. The view of the modern industries has already changed for production activities. The basic motive of an industry is now not only to earn profit by selling commodities in the market, but also social responsibilities and accountability towards its customer, employees, suppliers, investors, and other elements which cooperate the firm in production activity directly or indirectly. તો અહીંયા ફર્મની જે પ્રોડક્શન એક્ટિવિટી છે એને આ તમામ બાબતો સીધી કે આડકતરી રીતે અસર કરે છે. મતલબ પહેલા મતલબ તમે ખાલી વસ્તુ પ્રોડ્યુસ કરો, સેલ કરો, આ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ગણાતી હતી. હવે કોઈ પણ પેઢી માટે બાકી બધી વસ્તુ પણ મતલબ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો નવો કન્સેપ્ટ આવ્યો છે. તમે માત્ર માલ સામાન વેચો એટલે ગ્રાહક પૂરતી તમારી જવાબદારી નથી બનતી. અલગ અલગ જે ગ્રાહકો સિવાય તમારા એમ્પ્લોઈઝ છે, તમને માલ સપ્લાય કરનાર સપ્લાયર્સ છે, તમારામાં જે ઇન્વેસ્ટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકો ઇન્વેસ્ટર્સ છે, અને એ સિવાય પણ બીજી ઘણી બધી પાર્ટી છે કે જે અફેક્ટ કરે છે તમારા બિઝનેસને. તો એ તમામ પ્રત્યે તમારે લોયલ્ટી રાખવી પડશે અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી પડશે, અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી લેવી પડશે. So apart from the earning profit, it has some ethical views to satisfy them in the possible way. અને આ તમારે નવું આવ્યું છે SR સોશિયલ રિસ્પોન્સિબિલિટી નો કોન્સેપ્ટ કે જેથી કરીને તમે જે નફો કમાવો છો ને એ નફો પૂરેપૂરો રીઇન્વેસ્ટ કરવો કે લઈ લેવો એની જગ્યાએ એ નફાને ક્યાંક સોશિયલ એક્ટિવિટીમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવા વાપરવો એ પણ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. To apply this view under pricing policy, the firm adopts the price principle of live and let live. એટલે અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખીને જીવો અને જીવા દોનો જે સિદ્ધાંત છે એ કોઈ પણ પેઢી છે એ અડોપ્ટ કરે છે. લાસ્ટ પોઈન્ટ લઈ લઈએ, that is liquidity. The two words cost and revenue are very important to sustain any firm. કોઈ પણ પેઢીના અસ્તિત્વ માટે ખર્ચ અને આવક આ બે ખૂબ મહત્વની બાબતો છે, ટર્મ્સ છે. It means level of cost and level of revenue must be in balance. ખર્ચ અને આવક આ બંને વચ્ચે બેલેન્સ એક મેન્ટેન થવું જરૂરી છે. If that balance broken down, the firm will have to face great loss. અને આ જો બેલેન્સ નથી રહેતું, તૂટી જાય છે તો ખૂબ મોટું નુકસાન સહન કરવું પડે છે. Whatever amount the firm spends at cost as a cost of production and selling must be recovered as a revenue as early as possible. જેટલું પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કોસ્ટ તમારે છે, બને એટલું જલ્દી એ રેવન્યુમાં તમને રિટર્ન થઈ જવું જોઈએ, રિકવર થઈ જવું જોઈએ. With the help of durable price policy, this risk can be avoided or reduced. અને એક ફિક્સ ડ્યુરેબલ વ્યવસ્થિત સ્થિર કિંમત નિર્ધારણ નીતિ તમે જો અપનાવો છો તો અહીંયા તમને રિટર્ન જે ઇન્વેસ્ટમેન્ટનું થવું જોઈએ એનું તમે એસ્ટિમેટ પણ લગાવી શકો છો કે આટલા સમયમાં આપણને એની રિકવરી થઈ જશે.
In addition, the above discussed objectives, આપણે ઉપર જે 8 objectives સેટ કર્યા એ સિવાય ફિલિપ કોટલર has introduced some more objectives as follow. આ 8 સિવાય એડિશનલ બીજા 4 ઓબ્જેક્ટિવ છે ફિલિપ કોટલરે આપ્યા છે એ જોઈએ. પહેલું છે માર્કેટ પેનિટ્રેશન. Here relatively low price may be set to stimulate market growth and capture large share thereof. Penetration નો મતલબ ઓછી કિંમત, બોટમ પ્રાઇસ, ઓછામાં ઓછા ભાવે અને ઓછામાં ઓછા પ્રોફિટ થી તમે માર્કેટમાં તમારી પ્રોડક્ટ મૂકી દો છો, નીચી કિંમત નીતિ, બરાબર. અને એના માટે લો પ્રાઇસ તમે સેટ કરો છો અને તમે માર્કેટના ગ્રોથ સ્ટિમ્યુલેટ કરો છો અને પ્રોત્સાહન આપો છો. અને આના આધારે ઓછી પ્રાઇસ હશે તમારી કોઈ પણ પ્રોડક્ટની તો બટ ઓબ્વિયસલી લોકો તમારી પ્રોડક્ટ એક સારી ક્વોલિટી સાથે હશે તો પ્રોડક્ટ લેવા માટે તૈયાર થશે. સેકન્ડ છે માર્કેટ સ્કીમિંગ. Here high initial price is charged to take advantage of the fact that some buyers are willingly to pay at a much higher price than others as the product is of their high value. Monopoly market છે તો એ જગ્યાએ માર્કેટ સ્કીમિંગ આવી શકે છે. તમે ફોર એક્ઝામ્પલ કોઈ હાઈ પ્રાઇસ ના સેલ ફોન બહાર પડે છે, એપલ છે કે બીજી કોઈ કંપની, તો એ લોકો એપલ નો ફોન યુઝ કરવો એ સ્ટેટસ સિમ્બોલ બને છે. તો એનું લેટેસ્ટ મોડેલ જ્યારે પણ બહાર પડે છે તો મોડેલ બહાર પડી પહેલા તો એનું બુકિંગ થવા મળે છે. તો એવા ટાઈમે આવી પ્રોડક્ટ કે જે લક્ઝરી આઇટમમાં આવે છે એમાં હંમેશા માર્કેટ સ્કીમિંગ નો ભાગ બેનિફિટ લેવાનો હોય છે. સ્કીમિંગ મતલબ બને એટલી વધુ ભાવે તમે પ્રોડક્ટ માર્કેટમાં મૂકો, હાઈએસ્ટ પ્રાઇસે, જેટલો ભાવ વધારે એટલા જ લોકો કસ્ટમર્સ છે તમારી પ્રોડક્ટ લેવા માટે લાઈન લગાવશે અને એના આધારે તમે એનો એડવાન્ટેજ લઈ શકો છો. ઓકે. થર્ડ પોઈન્ટ easy cash recovery, early cash recovery, sorry. Some firms try to set a price which will enable rapid cash recovery as they may be financially tight or may regard future as too uncertain to justify slow cash recovery. તો કેટલીક ફર્મ છે એવી પ્રાઇસ સેટ કરવા માંગે છે કે જેનાથી ઓછી મેબી પ્રાઇસ હોય અથવા પોસાય પ્રાઇસ હોય તો લોકો પેમેન્ટ જલ્દી કરી દે છે. તો કેશ ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ વધારે રાખો તમે કે પ્રાઇસ આટલી છે પણ આટલા ટાઈમમાં તમે પેમેન્ટ કરશો તો 5% કે 10% તમને કેશ ડિસ્કાઉન્ટ આપશે. તો પ્રાઇસમાં ફેર નથી પડતો. શું કામ? પ્રાઇસ છે એ બધા લોકો માટે કોમન રાખવાની, પણ એવા લોકો કે જેની પાસે કેશ પડી છે તો એવા લોકો પાસેથી પેમેન્ટ કઢાવવા માટે, રિકવરી કરવા માટે તમે એ પોલિસી સેટ કરશો. ફોર્થ પોઈન્ટ satisfying, for example, achieving a satisfactory rate of return through another price make product even larger returns. તો અહીંયા તમે જે એવો પ્રાઇસ નક્કી કરો કે જેનાથી તમને મેક્સિમમ રિટર્ન મળે છે અને મેક્સિમમ રિટર્ન મળે તો એક સેટિસ્ફેક્શન, ફીલિંગ ઓફ સેટિસ્ફેક્શન તમને મળશે. In the firm with the professional management, the motive of executive may be fall in any of the following categories. So પ્રોફેશનલ મેનેજમેન્ટમાં નીચે જે તમને એ સિવાય પોઈન્ટ્સ આપેલા છે એ પણ કન્સિડર કરવાના છે, એ પણ ધ્યાન રાખશું. પહેલું એ desire not to be conspicuous which would lead him to go along with the crowd, અને મતલબ કે ક્રાઉડ સાથે ચાલવાનું ઈચ્છા. સેકન્ડ desire મતલબ એની ઈચ્છા છે કેટલી desires છે. સેકન્ડ desire to recommend a safe course rather than one which might be far more profitable but involve risk. કેટલાક લોકો એવા હોય છે કે જે બજારમાં થતું હોય એ પ્રમાણે ચાલવા તૈયાર. કેટલાક બીજી કેટેગરી એવા માણસો કે એ લોકો એવો સેફ કોર્સ rather than that one which is એવી પ્રાઇસ નક્કી કરશે કે જેનાથી ઓછું રિસ્ક હોય અને એક સેફ રિટર્ન મળવાની શક્યતા હોય, નહીં કે વધુ રિસ્ક સાથે વધુ નફો. એટલે એવા નફા પાછળ લોકો દોડે નહીં. A desire to do it in a easy way rather than the best way, when the best way would mean a lot of extra. એટલે સિમ્પલી સાદું વર્ક કરો, ઓછું માર્કેટિંગ કરો, ઓછા એફર્ટ્સ નાખો, જે થાય છે ચાલે છે ચાલવાનું,
વધારે એફર્ટ્સ નાખવો, વધારે માર્કેટ કવર કરવું એવી અત્યારે ઈચ્છા ન હોય. Fourth, a desire to stick to the past method and conclusions rather than admit past error or imply that an associate was wrong. એટલે અહીંયા એક એવી ઈચ્છા કે જે તમારી જૂની મેથડો છે એને તમે વળગી રહો છો, એવી તમારી ઈચ્છા હોય ધંધા જે માલિક છે એની. એન્ડ કન્ક્લુઝન જે જૂના છે એને જ પકડીને એને જ ચાલવાના, રાધર દેન એડમિટ પાસ્ટ એરર, મતલબ તમે ભૂતકાળમાં કોઈ ભૂલો કરી હોય એ ભૂલોને સ્વીકારો અને એ ભૂલો રિપીટ ન કરો અને ચેન્જીસ એક્સેપ્ટ કરો, એની જગ્યાએ જે જૂનું ચાલુ આવે છે વર્ષોથી એ પ્રમાણે ચાલવા. Desire to make a showing by taking an unorthodox stand and the like. એટલે ઇન શોર્ટ અનઓર્થોડોક્સ સ્ટેન્ડ મતલબ એક એવી ઈચ્છા હોય, એવા લોકો પણ હશે કે જે લોકોની એવી ઈચ્છા હશે કે તમારે કંઈક એવું કરો કે જે રૂઢિચુસ્ત નથી, અનઓર્થોડોક્સ. બરાબર. Again, the executives may advance their personal position at the possible expense of the firm profitability. Thus, in the professionally managed firm, person at the helm of affairs may not be motivated solely but a desire to obtain the maximum long-run profit for the firm. એટલે અહીંયા બની શકે કે ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ઇન્ડિવિડ્યુઅલ પોતાની સેફટીની જગ્યાએ ઓલ ઓવર ફર્મ છે એની સેફટીની એ લોકો વિચારે. બરાબર. એવી પોસિબિલિટી હોય છે. એક્ઝામની અંદર ઉપરના અને નીચેના આ ચાર પોઈન્ટ ટોટલ 12 પોઈન્ટ તમારે લખવાના. નીચેનું એક જે એક થી ઈ લખ્યું છે ન લખો તો મે બી ચાલશે, કારણ કે ઇનફ છે, મોર ધેન ઇનફ. આ ક્વેશ્ચન પૂછાય તો મોર ધેન ઇનફ છે અને પ્રોપર તમે એને એક્સપ્લેન કરશો તો તમારું પ્રોપર તમને એમાં રિટર્ન એટલે કે તમને સારા આન્સર માર્ક્સ તમને મળી શકે છે. આ સાથે આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. આ યુનિટ કમ્પ્લીટ મારે જ લેવાનું છે, તો પોસિબલ હશે તો આજે જ બેક ટુ બેક નેક્સ્ટ લેક્ચર હું મૂકી દઈશ. પ્લીઝ હેવ અ ગ્રેટ ડે. પ્લીઝ સ્ટે સેફ, સ્ટે એટ હોમ.